જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જ હશો। અમારા સાસુના વિડીયો જોવે ને શું વાંધો હોય, બધા મજામાં જ હોય ને મજામાં જ રહેવાનું, મોજે મોજ ને રોજે રોજ। તો ચાલો હવે છે ને આપણે કામકાજ કરવા માંડ્યા છીએ। સવારનું કામકાજ પતી ગયું છે, રસોઈની તૈયારી થવા માંડી છે। એટલે રસોઈમાં બનાવવાનું છે રીંગણા બટેટાનું શાક, ગાજર કોબીનો સંભારો, કેરીની કટકી, એવું બધું બનાવવાનું છે। તો ચાલો આપણે રસોઈ બનાવી લઈએ, પછી મળીએ આગળ શું કરીએ તે। અનિતા, હા તો હાવ કપડા મારા કેમ હકેલા છે? સણિયો તો ઓલી સાડીનો ઓલી સાડીમાં, ઓલી સાડીનું બ્લાઉઝ ઓલી સાડીમાં, અને ગાઉન ની ઘડ હરકી નથી કરી, બ્લાઉઝ ની ઘડ હરકી નથી કરી, સાડીમાં બોલ ઊંધી હાડી હકેલી। હવે કઈ ઊંધી હાડી હકેલે તને તો એકોય કામમાં તારે ધમ ધડકતો નમરે લે। હું તો તને કઈ કઈ થાકી ગઈ। હવે તો મમ્મીને કામે નડવા માંડ્યું લ્યો। ભાઈ હું આવે તારે હકું કરાય ને તો મને કામ મેં તને કેટલા વાર કીધું, બધે કામમાં છે ને નિરાત રાખવાની। તું જો મારે તને ટોકવી જ પડે વારે વારે। જો શાક કરે ને તો મોટા મોટા કાપડવા કરી નાખે। એક દિન મેં એમ કીધું કે મોટા મોટા ન કરતી, જો માપમાં કરાય તો હાવ કશું કરી નાખે। એટલે એવી રીતે રસોઈ હોય, અરે રસોઈ કરવી હોય તો નિરાતે રસોઈ કરાય। અને આપણે ભલે ગમે એટલી વાર લાગે, અડધી કલાકની વાર લાગે ને તો વાર લાગવા દેવાય, પણ રસોઈ તો કોક આંગળા શાક કરે છે ને એવી રસોઈ બનાવવાની હોય। ગમે એનું શાક કરીને નિરાતે શાક વઘારવાનું અને તેલે માપમાં નાખવાનું હોય। કા તેલ વધારે નાખી દે, કા તેલ જ દો, કા પાણીનો કચરો હોય, કારણ તેલ નાખી દે નકરું તેલ જ હોય। લે હા, આને આવડતી નથી રસોઈ કરતા, હું તો શીખવાડી તને થાકી ગઈ। તોય બધે ખાઈ લ્યો છો ને? ખાઈ લઈને પછી ક્યાં માય જાવ? કઈ દરરોજના ઝઘડા કરવા તારી હારે? રોજ તમે રસોઈ ખાઈ લ્યો છો, નરેશે ખાઈ લે ને પપ્પાએ ખાઈ લે ને તમે ખાઈ લ્યો। દરરોજ ને દરરોજ તારી હારે અમારે ઝઘડા કરવા, કાયમ ને કાયમ માથાકૂટ કરી આડો પાડો સાંભળાય એમ કે આ તો હાવો ને માથાકૂટ જ હાલતી હોય। લે હાલે એમ કે કથા કરતી છે હાહુ વહુ, એમ કે એમ બધી આડો પાડો ને એમ કે હાહુ બે કથા કરતી લાગે। અરે બાપા, હું તો તને શીખવાડી થાકી ગઈ। જો કપડાં ધોતા હોય ને તો મેં તને શું કીધું, 2-3 ડોલમાં પાણી લેવાનું, એમાં જબોરવાના, પછી બ્રશ હરખી રીતે રેડવાનું, કા વરિયા રહી ગયા હોય, કા ઓલું રહી ગયું હોય, કા હાબુ રહી ગયો હોય, એક કોઈ કામમાં તને એટલા વર્ષમાં તને એક કોઈ કામમાં હરખું નથી। માણસ છે ને 6 મહિના રહે ને તો કામની ઢબ બેસી જવી જોઈએ। કેટલા વર્ષ થયા છે કામ મમ્મી? હા, 11 વર્ષ થઈ ગયા। 11 વર્ષ તો બાવના થયા અમારે, 15 વર્ષ થયા। હા, આ કાને સાંભળવાનું, આ કાનેથી કાઢી નાખવાનું મમ્મી બોલે છે આપણે બધું। હા, એમ જ તું મારો કાંઈ ધ્યાન ન દેતી, એમ જ હું કઈ મારા જીભના કુસા વળી ગયા। આપણે આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખવાનું, એટલે મમ્મી કીધે રાખે ને આપણે સાંભળે રાખીએ, એવું છે। જો ફરિયામાં મેં તને કેટલા વાર કીધું, પાણી નાખવું હોય ને તો અડકણ ઉનાળાનું પાણી નાખીને તો ભરાય નહીં, એ ફૂંકાઈ જાય કે ટાઢું રહે। આ તો હાવડ લઈને બેઠી બેઠી ઠડ 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 કરીને જવા દે। એ તો પાણી નાખવાનું કામ જ શું? ફર્યું ધોવું હોય ને તો એ ધોવું, એવી રીતે હોય। અટાણે શિયાળો હોય કે ચોમાસું હોય ને તો ફરજે ખાવણેથી ભરાય, બાકી અટાણે તો ચોમાસામાં પાણી નાખી અને વહાવણો મારીને પછી 2 ડોલું નાખીને એમને પાણી રહેવા દેવાય, ઠંડુ થઈ જાય। આ તો હાવણો લજો નથી, બેઠા બેઠા ઠડ ઠડ એક ધારી વારવા મળી જાય। હાવ એમ જ હોય મમ્મી, તમે પેલા કરતા ને અત્યારે કરતા એમાં ફેર બધે। પેલા તો અમે ગાયરું કરતી માં, હવે તો ગાયરું તો નથી રહ્યું। આ પોતા કરવા હોય તો એકલે હડકો માં માર્યો હોય, એક હડકો માં માર્યો હોય, એમ જ પોતામાં રેકડા ન હોય કાઈ, એમ જ હોય। ઊભા પોતા આવી ગયા હવે તો બાયુને છે ને કાંઈ કામ નથી। હવે જો લુગડાનું તો કે મશીન, પોતા કરવાનું તો કે મશીન, રોટલી કરવાનું તો કે મશીન, પૂરી દબાવવાનું તો કે મશીન, એક બાંધવાનું જ મશીન નથી આવ્યું। આ બાંધવાનું એક મશીન આવી જાય ને તેને સારું કરે, ત્યાં મોઢું છે મશીન જ કહેવાય આપણું। એ મોઢેથી હવે બોલવું પડે। બોલો તો હાથે પોતા કરતા હોય, હાથે અમે ગાયર કરતી હું, ચૂલા લીપવાના હોય, કંઈક બારી આવે ને તો ચૂલો લીપતી। અટાણે તો એ ગેસમાં પોતું મારવાનું નહીં ને આ ફરારનું કરી નાખ્યું, લ્યો ખાઈ લ્યો। એ રસોઈ થઈ ગઈ કહેવાય। ઓલું તો આપણે ફરારનું કરવું હોય ને તો અમે ચૂલો લીપીએ, પછી એની માથે બટેટા બાફા હોય તો બટેટા બાફા મૂકીએ, ગમે કરીએ ને તો ચૂલો લીપીને કરવાનું હોય। અને અટાણે તો ચૂલો તો નથી રહ્યા, પણ ગેસ ન રહ્યો ને એમાંથી પોતું મારવાની આરવ છે। શું કરો તમે? બધું મેલ ઘૂઘરા જેવું કા? હું એમ જ માણા દુખી છે। અરે મમ્મી તાજ સવારના ઉઠા ત્યાંથી ટક 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 ચાલુ કરી દીધું છે। હાવ અરે ટક 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 જો સવારમાં તો કે તે આમ કર્યું
શામાંથી ચાલુ કર્યું છે સવારનું તમે તો લ્યો તે હું શેમાંથી કરું તો હાવ તું હા કરે એવું તો તારા એવું જ કરું ને થોડી હાઈન થાય તો એમ ન બાંધવાનું હાલે અને બાળોને બધે દાંત કાઢે છે જોઈ કે હાવું બાધી પડ્યું કે હોય હા ઠામ ઘર હોય ને તો ભોપડે જ કા હા ઠામ કરવાના વાસણ તો ભફરતા જ હોય એટલે ઈ મમ્મી આપને બોલે રાખે હવારના બગ કરતા હતા આપણે આ કાનેથી સાંભળ્યું આ કાનેથી કાઢી નાખવાનું મનમાં ન લેવાય મનમાં લઈ તો મગજમારી થાય આપણે એટલે હવે છે ને જો ઈ હવારમાંથી આમ કહેતા હતા એટલે મેં કીધું હવારમાંથી તમે કોનું મોઢું જોયું તું મમ્મી તારું લ્યો તે તમે તો રોજ મારું જ મોઢું જોવો છો ઉઠીને આપણે તે રોજ ઉઠીને નથી ઝઘડો કરતી હાથી રોજ હવે મગજમારી થાય આપણે હું તો મારે બાજવા જોઈ રોજ માં ખાવું હોય બાજુ ને તઈ મને તો આ ખાધું હોય નહીં પચે તાવું મને પચે જ નહીં તને બાજી લેવાનું એટલે જ કહું છું તને પસતું નથી બાંધ્યા વગરનું માણસ ને એટલે ભલે માણસ કે ને કે ભેં હોય ને બે ભાઠા મારો ને તઈ દોવા દે એને બે ભાઠા મારીને તઈ જ દોવા દે એની ઘરે તારે બાજ ને તઈ તને દી હકો જાય તઈ હક થાય જો મને બાધું નહીં તો મને તો ખાવું ભાવે ને આજ કઈ બાંધી ન હોય તેમ થાય આજ તો મારે કેમ બધાણું નથી સેવડે હાજે બાંધી લઉં પણ બાધું ખરી બાંધવાની જ મજા છે અત્યારે તેમ થાય કે બધે ઘરે ઘરે હાવું બાંધ્યું જોઈએ એટલે હું વળી હું પાકી રહી જાઉં હા હું બાંધી લઉં હા તો એ બાંધી જ લેવાય એટલે જ કહું છું હાવું હારે બાંધવામાં આમ જોજો બધા મારો વિડીયો જોવો એ જોજો હાવું હારે કોઈ મારો વિડીયો જોઈને બાંધ્યું નહીં અમે બાંધીએ છીએ હાવો હા તો જો આપણે હવે રસોડામાં આવી ગયા છીએ અને આપણે બટેટાનું શાક બનાવીએ છીએ બટેટાનું શાક ને ખીચડી બનાવવાની છે એટલે આપણે જો બનાવવા માંડીએ અને તમને બધાને મારા વિડીયો જોવા કેવા ગમે એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તો છાલ ઉખાડી નાખી છે આપણે રસાવાળું બટેટાનું શાક બનાવવાનું છે કેમ કે ખીચડી હારે ખાવું હોય ને એટલે રસાવાળું હોય ને તો જ ભાવે એટલા માટે અને ખીચડી પલાળી દીધી છે જો આ ખીચડી આપણે પલાળી દઈએ એટલે સરસથી ને આપણે 2 સીટી વગાડીએ ને સરસથી આપણે ખીચડી ચડી જાય ને એકદમ સરસથી છે ને ચીકણી થાય ભાવે ને બધાને આપણે વરામાં કેવી ખીચડી હોય એવી તો બટેટાના પીસ છે ને અવળાવડા કરીશ અને બટેટાનું શાક વઘારીને એમાં અમે બધી વસ્તુ ઉમેરીએ મરચું છે એટલે કેવું સૂકેલું મરચું લવિંગ બાદિયા પછી બધી કટકી અને પાછું લીમડો બધું કાઢી નાખવાનું એવી ટેવ પાડી સાસુ બહુ સાસુ તો આપણે ફાઇનલી રસોઈ બની ગઈ છે ખીચડી ચડવા મૂકી દીધી છે અને રસોઈ બની ગઈ છે હવે આપણે જમી લઈએ જમીને પછી વાસણનું કામ પતાવીને થોડું આપણે વિડીયો એડિટિંગનું કામ કરશું આજે અમે છે ને હેર કપાવી નાખ્યા છે થોડા કેમ કે સાવ નીચે છે ને બગડી ગયા હતા એટલા માટે તો આપણે છે ને હવે જમીને પછી થોડું ઘણું કામ કરીને સૂઈ જઈશું આજે સાસુઓના ઝઘડાનો વિડીયો એડિટિંગ કર્યો છે એટલા માટે તમને કેવો લાગે એ મને જરૂરથી જણાવજો તો ચાલો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક સરપ્રાઈઝ વસ્તુ સાથે નવી વસ્તુ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય